ગુડ મોર્નિંગ. પટેલ એન્ડ પટેલ વિડીયોમાં આપનું સ્વાગત છે. ધોરણ 4 કુહુ ગુજરાતી પાઠ 7 ખોટો જાદુ ખોટો બાવો ભાગ 1. મિત્રો, આપણે પાઠ 7 ખોટો જાદુ ખોટો બાવોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને મારા વિડીયો મળતા રહે. ચાલો ગાઈએ ગીતડું. અહીંયા એક મસ્ત મજાનું જાદુગરનું ગીતડું છે, તો આપણે ગાઈએ. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ ટોપલી છે ખાલી, એમાં પરી બેઠી છે મતવાલી. મારી ટોપલીમાં જાદુ, એમાં પરીને બેસાડું, એનું સસલું બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. જુઓ આ ગંજીફાની રમત, એમાં રમતમાં છે ખૂબ મોટી ગમત. પહેલાં ગુલામ આવે છે, પછી રાણી આવે છે, એનો બાદશાહ બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. જુઓ આ છે નાના ઠીંગુ, એનું નામ પડ્યું છે મેં પીંગુ. પીંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એનું લંબુ બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. તો બાળકો, કેવું મજાનું મસ્ત ગીત છે, તે મહેન્દ્ર જોશીએ લખ્યું છે. તો એક જાદુગર છે કે અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. એક મંત્ર જાણે છે, તો કે મંત્રથી હું તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ ટોપલી ખાલી છે, એમાં મતવાલી એક પરી બેઠી છે. એ મારી ટોપલીમાં જાદુ, એમાં પરીને હું બેસાડું અને તેનું સસલું પણ બનાવી દઉં. જુઓ આ ગંજીફાની રમત. એમાં પહેલાં એ રમતમાં છે મોટી ગમ્મત. પહેલાં ગુલામ આવે છે અને પછી રાણી આવે છે, હું એનો બાદશાહ બનાવી દઉં. જુઓ આ છે નાના ઠીંગુ, એનું નામ મેં પાડ્યું છે પીંગુ. એ પીંગુ મોટા મોટા ઝાડ કૂદે છે અને તેને હું લંબુ બનાવી દઉં. બરાબર ને, કે હું એક મંતર જાણું છું, તેને હું ઠીંગુમાંથી લંબુ બનાવી દઉં. મજા આવી ને બાળકો? મસ્ત મજાનું ગીત ગાવાની. થોડું હસો ને ચિત્રો જુઓ ને હસતા હસતા પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા ચિત્ર શેનું છે? તો સૂરજ ઉગેલો છે, આકાશ સ્વચ્છ છે, થોડા વાદળા દેખાય છે, ઝાડ, છોકરી છે, બિલાડી છે. બરાબર ને? તો હવે આપણે એ પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ. આ ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? તો તમારે લખવાનું કે તમને ચિત્રમાં સૌથી વધુ શું ગમે છે. તો આ ચિત્રમાં મને જે ગમતું હોય હું તમને કહું છું કે આ ચિત્રમાં મને સુરજ દાદા, વાદળા હસતા હોય એ વધુ ગમે છે. કોણ કોણ ખુશ દેખાય છે? તો સૂરજ, વાદળ, ફૂલ, પતંગિયા, પક્ષી, બિલાડી અને વૃક્ષો ખુશ દેખાય છે. ત્રીજો, આ ચિત્ર કયા સમયનું હોય એવું લાગે છે? તો આ ચિત્ર સવારના સમયનું હોય એવું લાગે છે. ચોથો, પતંગિયા ઉડીને ક્યાં જશે? તો પતંગિયા ઉડીને ફૂલ ઉપર જશે. પાંચમો, આ છોકરી અને બિલાડીના નામ પાડો. તો તમને છોકરી અને બિલાડીનું નામ પાડવાનું કહેવામાં આવે તો તમે શું પાડશો એનું નામ? તમને જે આવડે એ તમારે પાડવાનું. કોઈ મુન્ની, છોકરીનું નામ મુન્ની અને બિલાડીનું નામ ચુન્ની. કોઈ કહે છોકરીનું નામ પિંકી અને બિલાડીનું નામ કહે રિંકી. બરાબર ને? તમારે જેવું પાડવું હોય એ તમારે પાડી અને તમારે લખવાનું છે. બરાબર? હવે છઠ્ઠો પ્રશ્ન છે, ઉપરના સ્માઇલી જોતાં તમને કોણ યાદ આવ્યું? કેમ? તો ઉપરના સ્માઇલી જોતાં મને મારા ક્લાસનો એક વિદ્યાર્થી યાદ આવ્યો. કેમ કે તેની નોટમાં હંમેશા સ્માઇલી દોરતો હોય છે. બરાબર ને? ચિત્ર શબ્દનો એક જ વાર ઉપયોગ કરીને ચિત્ર વિશે લખો. તો અહીંયા એક ચિત્ર આપેલું છે, દેખાય છે તમને? શેનું છે ચિત્ર? તો એ આપણા વર્ગખંડ હોય એવું લાગે છે. લાગે છે ને? તો તમારે એ વિશે લખવાનું છે કે આ વર્ગખંડ છે, તેમાં એક બારણું છે, એક બારી છે, એક બુલેટિન બોર્ડ છે, તેના ઉપર ચિત્ર
અને કંઈક લખાણ ચોંટાડેલું છે. વર્ગખંડમાં 9 બેન્ચ છે. એક બેન્ચ ઉપર બે છોકરા બેઠેલા છે. તે વર્ગખંડમાં કુલ 18 બાળકો છે. એક બાળક જાદુનો ખેલ બતાવતો દેખાય છે. બરાબર ને? હવે તમને નવા નવા વેશ ભજવવા ગમે. અહીંયા કોણે કયો વેશ ભજવ્યો છે તે સાંભળો, ગાઓ, સમજો અને ભજવો. તો અહીંયા એક કાવ્ય છે, બમ બમ ભોલા. તો આપણે એ કાવ્ય ગાઈશું. બા બેઠી તી રસોઈ કરવા, લઈને પડનો લાવો. જટા બનાવી ભભૂત લગાવી, બચું બન્યો ત્યાં બાવો. બમ બમ ભોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો. ભિક્ષા માટે આવ્યો મૈયા, ચપટી આટો લાવો. રસોઈ એવી કશી ખપે ના, નહીં મીઠાઈ માવો. વૈરાગીને ભોજન સાદું, ખીચડી આટો ખાવો. પૈસા કપડાં કંઈ ના જોઈએ, ના જોઈએ સરપાવો. મનમોજીલા બની અમારે, શિવજીનો જસ ગાવો. બા બોલી આજીજી કરતી, ચીપિયો ના ખખડાવો. હમણાં ઘરમાં કોઈ નથી ને, મુજને ના બીવડાવો. અચ્છા મૈયા હમ ચલતે હે, કહીને ચાલ્યો બાવો. વેશ હટાવી થઈને ડાયો, બોલ્યો હું જ બન્યો તો બાવો. તો કેવી મજા આવી બાળકો? તો આવું મસ્ત મજાનું ગીત નરોત્તમ વાળંદે લખેલું છે. શું કહે છે કે બા રસોઈ કરવા બેઠી હતી અને બચ્ચું ક્ષણનો લાભ લઈ, એટલે કે પળનો લાભ લઈ અને જટા બનાવી, શરીરે ભસ્મ લગાવી અને બાવો બનીને આવે છે. બમ બમ બોલા અલખ નિરંજન, હું ખાખી બાવો છું. ભિક્ષા માટે આવ્યો મૈયા, તમારી પાસે ભિક્ષા માટે આવ્યો છું, ચપટી આટો લાવો. હું તો વૈરાગી સાદું છું, મારે મીઠાઈ માવો નહીં, પણ સાદું ભોજન, ખીચડી અને આટો જોઈએ. મારે કપડાં કે પૈસા કંઈ ના જોઈતું નથી. મારે કંઈ ભેટ કે બક્ષિસ પણ જોઈતી નથી. અમે મનમોજીલા, અમારે તો શિવજીનો જસ ગાઓ. બા આજીજી કરતાં બોલી, હે બાવાજી તમે ચીપિયો ના ખખડાવો, અત્યારે ઘરમાં કોઈ નથી. હું એવું કહીને મને બીવડાવશો નહીં. અચ્છા મૈયા હમ ચલતે હે, એવું કહીને બાવો ચાલ્યો. થોડી જ વારમાં બાવાજીનો વેશ દૂર કરી ડાયા ડમરા થઈ અને આવ્યો અને બોલ્યો, બા હું જ બાવો બન્યો હતો. મજા આવી ને બાળકો? તો બીજા પેજ ઉપર વાતચીત એટલે કે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તમને આ ગીત સાંભળતા ક્યારે ક્યારે મજા પડી? તમને ક્યારે ક્યારે મજા આવે છે આ ગીત સાંભળો ત્યારે? તો આ ગીત સાંભળતા ખાખી બાવો જ્યારે બોલે છે, બમ બમ બોલા, મને આજીજી કરતી બોલે છે, ચીપિયો ના ખખડાવો, ત્યારે મજા આવી. બરાબર ને? હવે બીજો પ્રશ્ન, તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે? તો તમારે ત્યાં કોઈ માગવા આવતું હોય ત્યારે તમારા મમ્મી પપ્પા એમને શું આપે છે તે તમારે લખવાનું. મારે ત્યાં માગવા આવનારને મમ્મી લોટ, પૈસા, જૂના કપડાં આપે છે, કોઈવાર ભોજન પણ કરાવે છે. ત્રીજો પ્રશ્ન, બાવો કોને કહેવાય? તો બાવો કોને કહીશું? તો જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈ ભિક્ષા પર જ પોતાનું ગુજરાન ચલાવે છે તેને બાવો કહેવાય. ચોથું, ભિખારીને બાવાને ભીખ વસ્તુઓ આપવી જોઈએ, શા માટે? તો ભિખારીને બાવાને બરાબર ઓળખી ભીખ વસ્તુઓ આપવી જોઈએ. તેઓ ભિક્ષા પર જ નપતા હોય છે કે ઢોંગી છે તેનો પહેલાં તપાસ કરવો જોઈએ. પાંચમું, તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માગવા કોણ આવે છે, ક્યારે? તો અમારા ગામમાં અમારી આજુબાજુ રહેતા ગરીબ ભૂખ્યા લોકો માગવા આવે છે. જ્યારે અમારે ત્યાં વાર તહેવારે કે કોઈ સામાજિક પ્રસંગ કે જમવાનું બનતું હોય ત્યારે તે લોકો આવે છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, ભિક્ષા માગવા આવતા સાધુ બાવા કે ફકીરનો પહેરવેશ કેવો હોય છે? તો ભિક્ષા માગવા આવતા સાધુ બાવા કે ફકીરનો લાંબો ભગવો જબ્બો અને ભગવા રંગની લુંગી પહેરતા હોય છે. સાતમો પ્રશ્ન છે, તમને બાવાની બીક લાગે કે બાવીની? કેમ? તો મને બાવાની કે બાવીની બીક લાગતી નથી, કારણ કે હું બહાદુર છું. હવે આઠમો પ્રશ્ન,
બાવા અને ફકીર ભિક્ષા માગવા આવે ત્યારે કેવું કેવું બોલે છે? તમે સાંભળ્યું છે ને કે જ્યારે ભિક્ષા માગવા આવે ત્યારે કેવું બોલે છે? તો બચ્ચા કુછ દે દે તેરા કલ્યાણ હો જાएगा, અલખ નિરંજન બાબા કો કુછ દે દે. હવે 9મો પ્રશ્ન, તમને આ ગીતમાંથી કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા તે બોલો. તમને કયા વાક્યો યાદ રહી ગયા? તો મને જે યાદ રહ્યા એ તે મેં લખું. બમ બમ બોલા, અલખ નિરંજન, હું છું ખાખી બાઓ, અચ્છા મૈયા હમ ચલતે હે, ચીપીઓ ના ખખડાવો, એવા વાક્યો મને યાદ રહી ગયા છે. હવે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને બાજુમાં લખો. શું કહે છે? અહીંયા જે વાક્યો આપ્યા છે ને એવી પંક્તિ આપણે ગીતમાંથી શોધવાની છે. તો તમારે બધાએ શું કરવાનું છે? પુસ્તક ખુલ્લું કરી દેવાનું છે અને પુસ્તકમાંથી શોધી અને લખવાની છે. મને ડરાવશો નહીં તો મુજને ના બીવડાવો, બરાબર ને? એ પંક્તિ છે ને કાવ્યમાં. મમ્મીએ વિનંતી કરતાં કહ્યું તો બા બોલી આજીજી કરતી. ત્રીજું, મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને તો બા બેઠી હતી રસોઈ કરવા લઈને એ પળનો લહાવો. ચોથું, કપડાં બદલી પહેલાં જેવો જ થઈને એટલે વેશ હટાવી થઈને ડાયો. પાંચમું, મારે ગળી વસ્તુઓ જોઈતી નથી, નહીં મીઠાઈ માવો, બરાબર ને? હવે બમ બમ બોલા કવિતાની વાર્તા બનાવો અને કહો. હવે આપણે જે આગળ બમ બમ બોલા કવિતા ગાયા એની આપણે શું કરવાનું છે? વાર્તા બનાવવાની છે. તો તમને બધાને એમાંથી વાર્તા બનાવતા આવડે ને? તો બનાવો છો. હું પણ તમને અહીંયા કહું છું કે બા રસોઈ કરવા બેઠી હતી, બચ્ચુએ સમયનો લાભ લઈને માથે જટા બનાવી, શરીરે ભસ્મ લગાવી અને બાવો બનીને ગયો. તે બા આગળ જઈને બોલ્યો, બમ બમ બોલા, અલખ નિરંજન, હું ખાખી બાવો છું. હે મૈયા, તમારી પાસે ભિક્ષા માટે આવ્યો છું. ચપટી આટો લાવો, હું તો વૈરાગી સાધુ છું. મારે મીઠાઈ માવો નહીં પણ સાદું ભોજન, ખીચડી અને આટો જોઈએ. મારે કપડાં કે પૈસા કંઈ નહીં જોતું. મારે કોઈ ભેટ કે બક્ષિસ પણ જોઈતી નથી. મારે તો મનમોજી, અમારે તો શિવજીનો જસ ગાઓનો મહિમા છે. આ બા આજીજી કરતાં બોલી, હે બાવાજી, તમે ચીપીઓ ના ખખડાવો, અત્યારે ઘરમાં કોઈ નથી, મને બીવડાવશો નહીં. અચ્છા મૈયા હમ ચલતે, એવું કહી બાવો ચાલ્યો. થોડી જ વારમાં બાવાજીનો વેશ દૂર કરી ડાયા ડમરા બનીને બચ્ચું આવ્યો અને બોલ્યો, બા હું જ બન્યો તો બાવો. બરાબર ને? તમારે એ વાર્તા લખવાની છે. હવે કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સામે ભજવો. તો અહીંયા શું કહે છે? મમ્મી રસોઈ કરતી હતી, એક તકનો લાભ લઈને એમનું બાળક છાનું માનું ભભૂત લગાવે તથા જટા બાંધે છે, સાધુ જેવા કપડાં પહેરે છે, પછી ઘરના દરવાજે જઈ ચીપીઓ ખખડાવે છે. તો આપણે હવે લખવાનું છે. એમાં પહેલું છે ખાખી બાવો કહે બમ બમ બોલા, તો શું આવશે ત્યાં? અલખ નિરંજન. હે માતાજી ભિક્ષામ દેહી મૈયા, ત્યાં લખવાનું મૈયા. મમ્મી કહે ઊભા રહો મહારાજ, રોટલી શાક આપું. તો ખાખી બાવો શું કહે છે? હે મૈયા, અમારે રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં. મમ્મી કહે તો મહારાજ કોઈ કપડાં લત્તા. ખાખી બાવો કહે, હે માતે, અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો. શું કહે છે? માત્ર લોટ આપો, ચોખા આપો, પૈસા કપડાં કંઈ ના જોઈએ. બમ બમ બોલે અલખની રંજન. મમ્મી કહે બંને કાન પર હાથ મૂકીને, મહારાજ મહેરબાની કરીને ચીપીઓ ન ખખડાવો, હમણાં ઘરમાં કોઈ નથી, મને ના બીવડાવો. ખાખી બાવો કહે સુખી રહો, તેરા કલ્યાણ હો મૈયા. બાવો બહાર જાય છે. મમ્મી કહે હાસ ગયા, લાવ દરવાજો બંધ કરી દેવા દે. બાળક હાથમાં જટા લઈ મોં લૂછતા લૂછતા, હે મોમ જોયું? શું કહે છે? હે મોમ જોયું? હું જ તો બન્યો હતો બાવો. હવે વાંચો અને સમજો. તો અહીંયા આપણે વાંચવાનું છે અને સમજવાનું છે. તો ભિક્ષા એટલે દાન. શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા. બીજું, કર્ણ
પાસે ભિક્ષા માગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. બરાબર ને? આજીજી વિનંતી, સવિનય પ્રાર્થના. દર્દી પોતાનો રોગ મટાડવા ડૉક્ટરને આજીજી કરવા લાગ્યો. બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો. વેશ એટલે કે દેખાવ. જન્મદિવસે મીનાક્ષી પરી જેવો વેશ પહેરીને નિશાળમાં આવી. ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો. હવે નીચે છે, નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો. આટો, સરપા, વેશ, આજીજી, ભિક્ષા. તો એ આપણે એનો ઉપયોગ કરી અને અહીંયા લખવાનું છે. પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો. પછી શું કર્યું પપ્પાએ? તો જોરથી કાન ખેંચ્યો. પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. બીજું, તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં ખાવાનું મળતું નથી, તમને ખૂબ જ ભૂખ લાગી છે, તો હું ભિક્ષા માગીશ. ત્રીજું, તમારા ઘરની પાછળ કીડીનું દર એટલે કીડિયાળું છે, ત્યાં આટાથી કીડિયારું પૂરીશ. ચોથું, પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો, હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. પાંચમું, નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળ્યું છે, તો સરપાવથી હું રાજી થઈશ. હવે નીચે બીજા પેજ ઉપર છે. હવે તો ગીત તમને બરાબર યાદ રહી ગયું હશે. એકવાર ફરીથી ગાઓ. સાચો જવાબ પસંદ કરી ખરાની નિશાની કરો. શું કહે છે? તમે ગીત ગાયા તો તમને બરાબર યાદ રહી ગયું છે. હવે તમારે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. બાવો કોણ બન્યું? તો બચ્ચું. બચ્ચું બાવો ક્યારે બન્યો? તો રસોઈ વેળાએ. બચ્ચુએ બાવો બનવા શું શું કર્યું? તો જટા બનાવી, ભભૂત લગાવી. બાવો શું લેવાની ના પાડે છે? તો પૈસા અને કપડાં. બાવો કેમ જતો રહ્યો? બા ડરી ગઈ એટલે. મમ્મીએ ક્યારે નવાઈ લાગી હશે? તો બાવાએ બચુડા તરીકે જોઈને. બાવાને બચુડા તરીકે જોઈને. બરાબર ને? તો તમારે આ રીતે ખરું કરવાનું છે. હવે નીચે આ વાક્યો મોટેથી બોલી બતાવો. તો તમને આ વાક્યો આપેલા છે એ તમારે મોટેથી બોલવાના છે. પહેલું, બમ બમ બોલા લખ નિરંજન. બીજું, અચ્છા મૈયા હમ ચલતે હે. ત્રીજું, હું જ બન્યો તો બાવો. ચોથું, મુજરે ના બીવડાવો. તો તમારે એ રીતે બોલવાનું છે. હવે હું પાઠને અહીંયા જ વિરામ આપું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી અને જણાવજો. લાઈક અને શેર કરજો. ધન્યવાદ. આભાર.